આપ સર્વને સાંજની સલામ, સવારની સલામ, જ્યાં પણ હોવ તમે. આ દિવસને માટે ફરી ત્રિક ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને વિલીભાઈએ કીધું કે આપણે જો ફાધર્સ ડે ને આ સિરીઝમાં ક્લબ કરી શકીએ, એટલે એકચ્યુઅલી એ મને અલગથી લેવા કહેતા, પણ હું આ સિરીઝના ભાગમાં જ એ ફાધર્સ ડેની પણ થોડી વાત કરીશ. આજે આખા વિશ્વમાં એ ઉજવાય છે અને એના અનુસંધાનમાં. અને આજે જે વિષય પર આપણે અથવા તો જે કલમ પર આપણે મનન કરવાના છે એ યુનાનું પુસ્તક પહેલો અધ્યાય અને 17મી કલમ, જોના ચેપ્ટર 1 વર્સ 17. એક જ કલમ પર આજે આપણે મનન કરવાના છે. બરાબર, આપણે કલમ વાંચીએ અને ત્યારબાદ પ્રાર્થના કરીએ. યોહાન 1:17 ત્યાં લખ્યું છે, યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી હતી, અને યુના 3 દિવસ ને 3 રાત તે માછલીના પેટમાં રહ્યો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારા ચરણોમાં નમીએ છીએ ત્યારે અમારી પ્રાર્થના છે આજનું જે વચન તમે અમારા માટે રાખી મૂક્યું છે સમજવાને માટે, સ્વીકારવાને માટે તમે અમને ખાસ કૃપા આપો, એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આજના વચન દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો. એક નવા પડકાર સાથે અમે અહીંયાથી છૂટા પડીએ એવી પણ અમારી પ્રાર્થના અને વિનંતી છે. ઈસુ પ્રભુને લીધે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. ઇન્ટરનેટ પર આજે એક પિક્ચર બહુ વાયરલ થયું છે, જો કદાચ તમે જોયું હોય તો. એક છોકરો છે જેણે એક ટી શર્ટ પહેરી છે, ડેડ રોક્સ એવું લખ્યું છે. જોયું છે તમે પિક્ચર? જો કોઈ ઇન્ટરનેટ પર એક ફોટો વાયરલ થયો છે આજના દિવસે, ફાધર્સ ડે ના દિવસે. એક છોકરો છે, એના ટી શર્ટ પર એવું લખ્યું છે ડેડ રોક્સ, ડેડ રોક્સ એવું લખ્યું છે, અને ટી શર્ટની પાછળ લખ્યું છે બટ મોમ રૂલ્સ. ડેડ રોક્સ બટ મોમ રૂલ્સ. તમે કદાચ નહીં જોયો તો તમે ગૂગલ કરશો તો તમને મળી જશે. એક ફોટો વાયરલ થયો છે. જે કહેવાનો આખો તાત્પર્ય એ છે કે માતા વિશે બહુ બધી કહેવતો છે ગુજરાતી ભાષામાં. દાખલા તરીકે માં તેમાં બીજા વગડા નવા, બરાબર, અને એવી ઘણી બધી કહેવતો છે ગુજરાતી ભાષામાં. પિતાને માટે ભાગ્યે જ, કે બીજી કોઈ પણ ભાષામાં, ગુજરાતી નહીં, બીજી કોઈ પણ ભાષામાં પિતાને માટે ભાગ્યે જ કોઈ કહેવત છે. અને બાઇબલમાં પણ ઘણી બધી જગ્યાએ માતાઓનો બહુ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે હાન્નાની વાત આપણે ઘણી બધી વાર માતૃદિનના દિવસે કરીએ છીએ, અથવા તો મૂસાની જે માતા છે એના વિશે આપણે વાત કરીએ છીએ, ઈસુની માં મરિયમ છે એના વિશે વાત કરીએ છીએ. પણ પિતાઓનો જાણે કે એક પિક્ચરની કમી હોય એવું આપણને લાગે. અને those who are acknowledged as good fathers were actually strange fathers. જેમને ખાસ શ્રેષ્ઠ પિતાઓ તરીકે આપણે જોઈએ છે, અથવા તો જે ચિત્ર આપણને આપવામાં આવ્યું છે, એમણે એવું કંઈક કર્યું કે જે આપણને વિચારવાનું પણ અજુગતું લાગે. અને એ બાબત આજે આપણે આ કલમમાંથી જોવાના છે. એટલે આજે હું આપણી સિરીઝ તો કન્ટિન્યુ રહેશે જ, પણ એની સાથે સાથે પિતૃદિનના દિવસની પણ હું થોડી વાત કરીશ. આપણે ગત દિવસોમાં સેક્રિફાઈસની વાત કરી ગયા રવિવારે, કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સેક્રિફાઈસ. અનલેસ ક્રાઇસ્ટ ગોડ કવર્સ અવર સિન, જ્યાં સુધી ઈશ્વર આપણા પાપ ના ઢાંકે, મનુષ્યના તમામ જે પ્રયત્નો છે પોતાના પાપ ઢાંકવાના એ વ્યર્થ જ છે. અને અહીંયા 17મી કલમની શરૂઆત એનાથી થાય છે, યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી. અમુક ભાષાંતરમાં એવું લખ્યું છે હી સેન્ટ. હવે એને સર્જન કર્યું કે મોકલી આપણે જાણતા નથી. ઓલરેડી માછલી હતી દરિયામાં, પણ કે છે કે એક માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી. બીજી કોઈ બાબતમાં હું જાઉં એ પહેલા જે વસ્તુ આજે નથી કરવાનો એ હું તમને કહી દઉં. આઈ એમ નોટ ગોઈંગ ટુ ડીલ વિથ ધ સાયન્ટિફિક પ્રોબેબિલિટી ઓફ ધીસ ઇવેન્ટ. બરાબર, આ વૈજ્ઞાનિક રૂએ આ શક્ય છે કે નહીં, માણસ માછલીના પેટમાં રહી શકે કે કેમ, બરાબર, એના પર હું ચર્ચા કરવા માંગતો નથી. પણ એનો જે ઇમ્પ્લાઇડ મિનિંગ છે એના પરથી આપણે જે આત્મિક શિક્ષણ જે પ્રાપ્ત કરી શકીએ એના પર હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું આજે સાંજે. અને આપણે જોઈએ છે કે ઈશ્વરનું સર્વભૌમત્વ, ધ સોવરેન્ટી ઓફ ગોડ ઇઝ અ રનિંગ થીમ ઓલ થ્રુ ધ બુક ઓફ જોના. બરાબર, ઈશ્વરનું સર્વભૌમત્વ એ જે તોફાન છે એના પર ઈશ્વર સર્વભૌમત્વ ધરાવે છે. જે ચિઠ્ઠીઓ નખાય છે
એના પર ઈશ્વર સાર્વભૌમત્વ ધરાવે છે અને એની સાથે સાથે જે પ્રાણી છે અથવા તો માછલી છે એના પર પણ આપણે જોઈએ છે કે ઈશ્વર સાર્વભૌમત્વ ધરાવે છે. અહીંયા લખ્યું છે કે ઈશ્વર યહોવાએ તેના માટે એક માછલીનું નિર્માણ કર્યું. ઇટ વોઝ અંડર ગોડ્સ પ્રોવિડન્સ that the fish was sent. ઈશ્વરના આયોજન હેઠળ એક માછલીને અહીંયા મોકલવામાં આવી અને યુના 3 દિવસ ને 3 રાત માછલીના પેટમાં રહ્યો. આ વસ્તુનો જિકર ઈસુ ખ્રિસ્ત પોતે પણ કરે છે. માથીની લખેલી સુવાર્તા જો તમે કાઢશો, માથીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય એની 39 અને 40 કલમ, મેથ્યુ ચેપ્ટર 12 વર્સિસ 39 and 40. અહીંયા લખ્યું છે, પણ તેણે એટલે કે ઈસુએ તેઓને ઉત્તર દીધો, દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માંગે છે, પણ યુના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહીં, કેમ કે જેમ યુના 3 રાત દાડા મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ 3 રાત દાડા પૃથ્વીના પેટમાં રહેશે. ન્યાય કાળે નિનવેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઉભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે, કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ યુના કરતા અહીં એક મોટો છે. જેમ યુના 3 દિવસ માછલીના પેટમાં રહ્યો, તેમ માણસનો દીકરો પણ રહેશે. કદાચ ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગતા હતા કે એ રહ્યો અને બહાર પણ આવ્યો, તેમ માણસનો દીકરો પણ રહેશે, પણ કાયમ માટે નહીં રહે, એ બહાર પણ આવશે. જો તમે યુનાનું પુસ્તક એનો 2 અધ્યાય અને 10મી કલમ વાંચો, લાસ્ટ વર્સ ઓફ ચેપ્ટર 2, અહીંયા લખ્યું છે, યહોવાએ માછલીને આજ્ઞા કરી ને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો. શું સીન થાય છે પહેલા અધ્યાયમાં આપણે બધા જાણીએ છીએ. દરિયો તોફાને ચડ્યો હતો અને કે છે કે યુનાને લીધે એ તોફાને ચડ્યો હતો. જ્યારે એ વાતની જે બીજા નાવિકો હતા, જે બીજા સેલર્સ હતા, એમને ખબર પડી, they didn't want to throw him. એમણે નાખી નતો દેવો, એ લોકોએ બધા પ્રયત્નો કર્યા, પણ તોફાન શાંત ના પડ્યું. The throwing him was the last resort. એને નાખી દેવું એ તો છેલ્લું પગલું હતું, અને જેવું એને દરિયામાં નાખે છે તેવું તોફાન શાંત પડી જાય છે. અને અહીંયા આપણે જોઈએ છે કે માછલી યુનાને ગળી જાય છે પણ ખાઈ નથી જતી. he is consumed, I mean he is taken in but not consumed. બરાબર, એને લઈ લે છે, એને ગળી જાય છે, પણ એને ખાતી નથી. બીજા અધ્યાયના અંતમાં આપણે જોઈએ છે કે એને બહાર કાઢી નાખી છે. Basically what we see here is the purpose of the fish was not to destroy Jonah, rather to preserve Jonah. માછલીનો જે હેતુ હતો એ યુનાને નાશને માટે નહીં, પણ એના બચાવને માટે. બની શકે કે જો માછલી ના હોત તો એ દરિયામાં ડૂબી ગયો હોત. It is quite possible he would have drowned in the sea. એ દરિયામાં ડૂબી ગયો હોત. અને માછલીનો આપણે પહેલી બાબત એ જોઈએ છે કે માછલીનો હેતુ જે છે, the purpose of the fish was not to destroy Jonah, rather to preserve him. એને બચાવને માટે. અને ત્યારબાદ ફરીને એકવાર આપણે જ્યારે આગળ જતા જોઈશું આપણી સિરીઝમાં કે 3જા અધ્યાયમાં એને ફરીને એકવાર જે તેડું પહેલા અધ્યાયમાં આપવામાં આવે છે એવું જ કંઈક તેડું ફરીને એકવાર 3જા અધ્યાયમાં પણ આવે છે. અને જે વાત હું અત્યારે કહેવા માંગુ છું એ તો એ છે કે God often allows his loved ones to be swallowed up in order to accomplish a greater deliverance. ઈશ્વર ઘણી બધી વાર એમના જે વહાલા છે એમને ગળી જવાને માટે માછલીઓ મોકલે છે, so that we can accomplish a greater deliverance. So God can accomplish a greater deliverance. મહાન ઉદ્ધાર ઈશ્વર એ દ્વારા સ્થાપિત કરવા માંગે છે. અને આપણે જેને અંધારું માનીએ છીએ, પ્રભુના એક સેવક H.L. એલિસન, he is an Old Testament scholar, એ એવું કહે છે, તમે જો બહુ ઝીણવટથી અભ્યાસ કરો ને તો આખો બીજો અધ્યાય કે જે યુનાની પ્રાર્થના છે એમાં કોઈ જગ્યાએ માછલીનું જિકર જ નથી. There is no mention of fish in the whole of 2nd chapter. કોઈ જગ્યાએ માછલી શબ્દ કે એ માછલીના પેટમાં જાણે કે હોય એ માછલીનો વિશે કોઈ બાબત બીજા અધ્યાયમાં લખી નથી. The point is જે અંધારું હતું એ યુનાના બચાવને માટે હતું, નહીં કે એના ડિસ્ટ્રક્શનને માટે. ઘણી બધી વાર આપણે એવા અંધારા ભર્યા સમયમાં હોય છે, પણ ત્યારે આપણે જાણવાની જરૂર છે કે એ આપણા વિનાશને માટે નહીં,
પણ આપણા ઉદ્ધારને માટે હોય છે. The darkness is not to consume us or to swallow us, but rather to preserve us. એ આપણે જાણવાની જરૂર છે. It was a darkness not of Sheol, but of a mysterious safety. એવું H.L. Ellison કહે છે. The darkness which enveloped Jonah was not of Sheol or death, but of a mysterious safety. એ તો એક સલામતીનું અંધારામાં યુનાને ઈશ્વરે ઘેર્યો હતો. બીજી બાબત જે આપણે જોઈ શકીએ આ એક કલમ પરથી, અને તો એ છે આપણે ઇનસેન્સિટિવ જોના વિશે વાત કરી, બરાબર? ગયા અઠવાડિયે, ગયા સન્ડે, સેન્સિટિવ મેરિનર્સ એન્ડ ઇનસેન્સિટિવ જોના, કે એ લોકોને લાગણી હતી, એ લોકો એક માણસનો નાશ થાય એવું નતા ઈચ્છતા. યુનાને નિનવેના લોકોનો નાશ થાય એની પણ કશી પડી નથી. એ સાથે જે એની સાથે બીજા લોકો હતા જહાજમાં એમનો પણ નાશ થાય એની એને કંઈ પડી નથી. હિયર વી સી that thing, Jonah, God wants Jonah to understand what darkness is, what lostness is. ખોવાઈ જવું શું છે એ યુનાને ઈશ્વર સમજાવવા માંગતા હતા, so that he understands why God wants him to go to a nation that has been lost. જે ખોવાઈ ગયેલા છે એમના સુધી શા માટે ઈશ્વર એને લઈ જવા માંગતા હતા, એને પહોંચાડવા માંગતા હતા, એ યુના ત્યારે સમજી શકે જ્યારે ખોવાઈ જવું શું છે એ સમજી શકે. Only when you understand darkness will you value light. જ્યારે આપણે અંધારાને સમજીએ છીએ ત્યારે જ આપણે પ્રકાશની કિંમત કરતા શીખીએ છીએ. God, through this experience, આ અનુભવ દ્વારા, God wanted Jonah to understand what being lost is. ખોવાઈ જવું શું છે એનો આભાસ એને કરાવે છે, કે જેથી એ જે ખોવાઈ ગયેલા છે એમના પ્રત્યે ઇનસેન્સિટિવ ના બને પણ સેન્સિટિવ બને. આ બીજી બાબત આ એક કલમ યોહાન 1:17 પરથી આપણે જોઈ શકીએ છીએ. એ સાથે અહીંયા એવું પણ લખ્યું છે કે યુના 3 દિવસ ને 3 રાત માછલીના પેટમાં રહ્યો. એ જ બાબત ઈસુ ખ્રિસ્ત પણ કહે છે કે જેમ યુના રહ્યો તેમ માણસનો દીકરો પણ રહેશે. વેલ, આપણે અત્યારે મેથેમેટિકલ એક્યુરેસી નથી ડિસ્કસ કરવાના કે ખરેખર 3 દિવસ એટલે કેમ 72 કલાક નહીં ને 48 જ કલાક થાય છે. પણ અગેન જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી, જોના ઇઝ અ પ્રોટોટાઇપ ઓફ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્ત જે કરવાના હતા એની ઝાંખી ઈશ્વરનું વચન યુનાના પુસ્તકમાં આપણને આપે છે. હી ઇઝ જેમ જે બીજા જે બલિદાનો હતા એ ઈસુ ખ્રિસ્તના બલિદાનની પૂર્વ છાયા હતી. Those sacrifices in the Old Testament were a foreshadow of the sacrifice of Christ. એ જ રીતે જોના is a prototype. એ જ રીતે જો તમે રૂથના પુસ્તકનો અભ્યાસ કરો તો બોઆઝ, જેને રિડીમર કહે છે, ઉદ્ધારનાર, એણે જે સ્ત્રી હતી એટલે કે નાઓમી અને રૂથ, તેઓને ઉદ્ધાર કર્યો કારણ કે નજીકનો સગો હતો. એ એમના નજીકનો સગો હતો એવું આપણે જોઈએ છે. એ બોઆઝ, જોના, these are none other than the prototypes of Jesus. ઈસુ જે કરવાના હતા એ કાર્યને બહુ સંક્ષિપ્તમાં, બહુ ટૂંકાણમાં જાણે કે આપણને આમના જે ચારિત્રો છે એ સમજ આપે છે. એ બાબત આપણે જોવાની જરૂર છે. આ એક બીજી મહત્વની વસ્તુ, ત્રીજી મહત્વની વસ્તુ, સોરી, આ કલમ આપણને કહી જાય છે. 3 બાબત અત્યારે આપણે જોઈએ. સૌથી પહેલા તો the fish was there not to destroy Jonah but to preserve. એના નાશને માટે નહીં પણ એના ઉદ્ધારને માટે હતી. બીજી વસ્તુ આપણે જોઈએ છે કે યુનાને ઈશ્વર સમજાવવા માંગતા હતા કે ખોવાઈ જવું શું છે, what is being lost, કે જેથી જે લોકો માટે ઈશ્વર એને તેડું આપ્યું છે એમના પ્રત્યે સેન્સિટિવ બને. ત્રીજી વસ્તુ આપણે એ જોઈએ છે કે યુના જે છે he is a prototype of Jesus. ઈસુ ખ્રિસ્ત જે આખી મનુષ્ય જાતને માટે કરવાના હતા એની ઝાંખી, એની ગ્લિમ્સ જાણે કે એ યુના આ અહીંયા એના પુસ્તકમાં આપણે જોઈએ છે. અને બીજી એક મહત્વની વસ્તુ જે અત્યારે આપણે જોવા માંગીએ છે અને એ તો જે છે કે ગોડ્સ પ્રોવિઝન. એક વસ્તુ આપણે જો જોઈએ ને જૂના કરારમાં, તમે વિચાર કરજો મારી સાથે, કરેક્ટ? બલિદાનમાં શું ચડાવતા હતા? પ્રાણીઓ, કરેક્ટ? પ્રાણીઓ. પછી એ ટર્ટલ્સ હોય, ડવ્સ હોય, બરાબર, શીપ, ગોટ, કોઈ પણ પ્રાણી હોય. પાપ કોણે કર્યું હતું, પ્રાણીએ કે માણસે?
માણસે. બલી કોની ચડતી હતી? માણસની કે પ્રાણીની? એનિમલ. કરેક્ટ. થિંક વિથ મી, વિચાર કરો. પાપ માણસ કરે છે, પણ બલી કોની ચડે છે? પ્રાણીની. યુ સી ઓલવેઝ ધેર ઇઝ એન ઓલ્ટરનેટિવ. અને જૂના કરારમાં એક બહુ સરસ કોન્સેપ્ટ છે, સ્કેપ ગોટિંગ. અને સ્કેપ ગોટ નો કોન્સેપ્ટ છે. અને એ અત્યારે મેનેજમેન્ટ ભાષામાં સ્કેપ ગોટ નો એ જે કોન્સેપ્ટ છે સાયકોલોજીમાં ઉપયોગ થાય છે. સોશિયોલોજી અને સાયકોલોજીમાં સ્કેપ ગોટિંગના કોન્સેપ્ટનો ઉપયોગ પણ થાય છે. કે એના માથા પર યાજક હાથ મૂકે, જે હાઈ પ્રિસ્ટ હોય, અને પછી એને વિલ્ડરનેસમાં અરણ્યમાં મોકલી દે. રાઈટ? મીન્સ આ માણસના પાપ એ આ બકરીના માથે અથવા તો આ ઘેટાના માથે. ધેર ઇઝ ઓલવેઝ એન ઓલ્ટરનેટિવ. પાપ મનુષ્ય કરતા હતા, પણ બલિદાન પ્રાણીનું ચડતું હતું. God did not demand human sacrifices. Although human sinned, મનુષ્યએ પાપ કર્યું, પણ બલિદાન છે ને પ્રાણીનું ચલાવી લેતા હતા. God always provided an alternative. હિબ્રુ અને પત્ર તેનો 10મો અધ્યાય તમે આખો જો વાંચો, અત્યારે આપણે નહીં વાંચીએ પણ તમે પછીથી વાંચી શકો છો, એમાં આ જ બધી બાબત લખી છે કે ઈસુ ખ્રિસ્ત જે છે એ બીજા જે બલિદાનો હતા ઈસુ ખ્રિસ્તના બલિદાનની પૂર્વ છાયા છે. અને અહીંયા તમે જોજો, યુના ને જ્યારે નાખવામાં આવ્યો, he did not die, he was preserved. Right? How was he preserved? Through the fish. Right? બીજું એક ઉદાહરણ જૂના કરારમાંથી, જેનેસિસ 22, ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય આપણે બધા જાણીએ છીએ. ઇબ્રાહિમ અને ઈસાકની વાર્તા છે. ઇબ્રાહિમને બલિદાન કરવા કે છે એના એકના એક પુત્ર ઈસાકનું. અને જ્યારે જાય છે ત્યારે ઈસાક એને પૂછે છે, છરી છે, લાકડું છે, બટ વેર ઇઝ ધ સેક્રિફાઈસ, વેર ઇઝ ધ એનિમલ? અને ઇબ્રાહિમ એવું કે છે, ગોડ વિલ પ્રોવાઈડ. અને જ્યારે એ જે છરો ઉઠાવે છે ઇબ્રાહિમ બલિદાન કરવાને માટે, એના દીકરાનું વધ કરવાને માટે ઈસાકનું, ત્યારે ઈશ્વર એનો હાથ અટકાવે છે. અને ત્યાં ઝાડીઓમાં there is a ram hiding. એ ઘેટું છુપાયેલું હોય છે કે જેની એ બલિ કરે છે. Understand, there was a ram for Isaac. ઈસાકના બલિદાન ને બદલે એક ઘેટું, એક હલવાન પૂરું પાડવામાં આવ્યું. There is a fish for Jonah. યુનાનું બલિદાન, યુનાને જ્યારે નાખી દેવામાં આવ્યો, he did not die, he was preserved. What preserved Jonah? The fish. જે માછલી છે, ઈસાકની જગ્યાએ હલવાન, the ram for Isaac, the fish for Jonah. યુનાને માટે માછલી. Come back to the New Testament, નવા કરાર તરફ આવો. But in place of Jesus, there was no alternative. ઈસુ ખ્રિસ્તના બલિદાન વખતે no alternative was provided. જ્યારે એના બલિદાનને માટે છરો ઉઠાવવામાં આવ્યો, એ છરો ચાલી ગયો. No one stopped that hand. જ્યારે ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, ના થયો. He had to drink the cup of God's wrath. તમે યર્મિયા 25માં વાંચી શકો છો. ઈશ્વરના કોપનો જે પ્યાલો છે એ એણે પીવો પડ્યો. He had to drink. There is no alternative to the sacrifice of Jesus Christ. The ram for Isaac, the fish for Jonah, but nothing, absolutely nothing, no alternative for the sacrifice of Jesus Christ. ઈસુ ખ્રિસ્તના બલિદાનને માટે જ્યારે એમનો સમય આવ્યો, ઈસાકને માટે છરો અટકી ગયો, યુનાને માટે છરો અટકી ગયો, પણ એ છરો ઈસુ ખ્રિસ્ત પર બરાબર ચાલ્યો. એ હદ સુધી કે એણે વધસ્તંભ પરથી ગીતશાસ્ત્ર 22:1 ને પોકાર કર્યો, મારા દેવ તે મને કેમ તજી દીધો છે? My God, why have you forsaken me? Why have you forsaken me? G.K. Chesterton એવું કહે છે, a moment came in history, ઇતિહાસમાં એક એવો સમય આવ્યો જ્યારે ઈશ્વરને તજી દીધો. When God was forsaken of God. ઈશ્વરે
ઈશ્વરને તજી દીધો. અને વાલાઓ, ઈસાકને માટે ઓલ્ટરનેટિવ હતું, યુનાને માટે માછલી હતી, પણ ઈસુ ખ્રિસ્તને માટે કંઈ નહોતું. હી હેડ ટુ બી સેક્રિફાઈસ્ડ. અને વાલાઓ, જે તોફાનમાં મનુષ્ય જાત હતી પાપના, એને શાંત પાડવાને માટે ઈસુ ખ્રિસ્તનું બલિદાન અનિવાર્ય હતું. બીજું કોઈ પણ બલિદાન એ તોફાનને શાંત પાડી શકે એમ નહોતું. અને વાલો, એ વધસ્તંભનું જે બલિદાન છે એ આપણા માટે બહુ જ મહત્વનું છે. ઇનફેક્ટ તમને જો ખ્યાલ હોય, ઇંગ્લિશમાં અસહ્ય વેદનાને માટે એક શબ્દ આપણે વાપરીએ છીએ, એક્સક્રુશિએટિંગ. જેને અસહ્ય વેદનાને માટે એક્સક્રુશિએટિંગ એવો શબ્દ વાપરીએ છીએ, જે બે લેટિન શબ્દો પરથી આવે છે. એક્સ ક્રુશિએટસ, જેનો અર્થ થાય છે આઉટ ઓફ ધ ક્રોસ. એક્સક્રુશિએટસ મીનિંગ આઉટ ઓફ ધ ક્રોસ, એટલે કે વધસ્તંભમાંથી ઉત્પન્ન થનાર વેદના, વધસ્તંભ જેવી અથવા તો વધસ્તંભમાંથી ઉત્પન્ન થનાર વેદના, અસહ્ય વેદના. અને એ બલિદાન ઈસુ ખ્રિસ્તનું છે. એ આ માછલીનો પ્રસંગ આપણને શીખવાડે છે. નાઉ કમિંગ ટુ ફાધર્સ ડે ની જે આપણે વાત કરીએ છીએ, બાઇબલમાં ઘણા બધા માતાઓની વાત છે, ફાધર્સની વાત છે. દેર આર વેરી ફ્યુ ગુડ ફાધર્સ. એટલે હું બહુ ભાગ્ય મળે છે બાઇબલમાં. ઇબ્રાહિમની જ્યારે આપણે વાત કરીએ, એણે શું કર્યું ખબર છે? એના છોકરાની જ્યારે બલિદાન માંગ્યું, એ તૈયાર થઈ ગયો. વિચ ઇઝ એક ડેનિશ ફિલોસોફર છે સોરેન કિર્કગાર્ડ, એવું કહે છે કે ઇટ ઇઝ મોરલી રિપન્જન્ટ. તમને આમ તુચકાર થાય, આ તો કેટલું ક્રૂર છે એવું તમને લાગે. તમે પહેલા શમૂએલનું પુસ્તક જો તમે કાઢો મારી સાથે, પહેલો શમૂએલ અને તેનો પહેલો અધ્યાય, અને હું 21મી કલમથી વાંચું છું. સોરી, હા, 21મી કલમથી. ફર્સ્ટ સેમ્યુએલ ચેપ્ટર 1 વર્સ 21. તે પછી એલ્કાના પોતાના આખા કુટુંબ સહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચઢાવવા ગયો. આપણે જાણીએ છીએ કે એલ્કાનાની પત્ની હાન્ના, એને બાળકો નતા થતા, અને એને માનતા માંગી કે ઈશ્વર, જો તું મને બાળક આપીશ તો હું તારી સેવામાં એનું અર્પણ કરીશ. પણ હાન્ના ગઈ નહીં, કેમ કે તેણે પોતાના પતિને કહ્યું કે છોકરાને ધાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ, કે તે યહોવાની સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે. અંગ્રેજીમાં લખ્યું છે આફ્ટર હી વીન્ડ. વીન્ડ એટલે કે ધાવણ છોડ્યા પછી. આઈ ડોન્ટ નો કેટલા વર્ષે બાળક ધાવણ છોડે, 2 વર્ષ, 2.5, 3 વર્ષ. From that age, Samuel has been living away from his family in the temple. આટલી નાની ઉંમરથી ધાવણ છોડ્યું. Ever since he left drinking his mother's milk, ત્યારથી એ મંદિરમાં એને અર્પણ કરવામાં આવ્યો. 23મી કલમ. અને તેના પતિ એલ્કાનાએ તેને કહ્યું, તને જે સારું લાગે તે કર, તું તેને ધાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે, એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો. We talk so many things about dads being a father. અને પિતા તરીકે ઈસુ ખ્રિસ્ત પણ એક ઉદાહરણ આપે છે કે એવો કયો બાપ છે, કરેક્ટ, કે જેનો છોકરો માછલી માંગે તો એને સાપ આપશે, ઈંડું માંગશે તો વીછી આપશે, રાઈટ? He compares himself, the heavenly father, with the earthly father. એની સાથે કમ્પેરિઝન કરે. તમે જો બાઇબલ વાંચો ને તો એમાં એક બાબત બહુ સ્પષ્ટ થાય છે. તમે ઇબ્રાહિમને જોવો, તમે એલ્કાનાને જો, તમે જેફથાની વાત કરો, 11મો અધ્યાય, એને માનતા માની હતી કે ભાઈ જે વ્યક્તિ, તું જો મને આ યુદ્ધમાં જીત આપશે તો જે પહેલી વ્યક્તિ બહાર આવશે એનું બલિદાન આપીશ. અને એની દીકરી બહાર આવી. એન્ડ હી વેપ્ટ. એ રડ્યો, કારણ કે એને એની દીકરીનું બલિદાન આપવાની વાત આવી. અને પિતા તરીકે આપણે બહુ બધું આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સારું ભણતર આપવાનો પ્રયત્ન કરીએ છીએ બાળકોને, સારી નોકરીને માટે આપણે મહેનત કરીએ છીએ, આપણી ઓળખાણ, આપણી લાગવક લગાવવાનો ટ્રાય કરીએ છીએ. વી ટ્રાય ટુ ગીવ ધ બેસ્ટ. પછી એ કપડા હોય, ભૌતિક વાના હોય. The best thing one can do as a father is to sacrifice your son or your daughter to the service of God.
ગઈ વખતે આપણે બે સેક્રિફાઈસ ની વાત કરી યુનાના પુસ્તકમાં, મેન એન્ડ મટીરિયલ. કરેક્ટ? પહેલા જ્યારે યુનાને નાખ્યો એનાથી તોફાન તો શાંત પડી જ ગયું. તેમ છતાં જે બીજા લોકો હતા હોડીમાં, they offered other sacrifices. એ લોકોએ બીજા બલિદાન ચડાવ્યા, which we see as offerings of thanksgiving. ઈશ્વરને માટે આપણું કરેલું જે કામ છે, મારા કામથી કે તમારા કામથી ઉદ્ધાર નથી. ઉદ્ધારને માટે તો ઈસુ ખ્રિસ્તે કરી જ દીધું છે. આપણે જે કરીએ છીએ એ આભાર સ્તુતિના અર્પણ તરીકે કરીએ છીએ. એન્ડ ઇફ યુ સી ધ પેટર્ન ઓફ ધ બાઇબલ, એલ્કાના કે પછી ઇબ્રાહિમ કે ઇવન અવર હેવનલી ફાધર sacrificed his own son for us. તમે રોમનોને પત્ર તેનો 8 અને 32મી કલમ વાંચો. રોમન્સ ચેપ્ટર 8 વર્સ 32. રોમન્સ ચેપ્ટર 8 વર્સ 32. રોમી 8 અને 32. અહીંયા એવું લખ્યું છે, જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં પણ આપણા સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંય કેમ નહીં આપશે. If he did not spare his own son, what more will he leave for us? બીજું તો શું બાકી રાખશે તમને આપવાનું? જેણે પોતાના દીકરાને નહીં છોડ્યો. કરેક્ટ? અને કાર્લ બાર્થ, જે એક he was a Swiss theologian, એ બહુ સરસ કહે છે કે in Jesus Christ he rejected God and accepted man. ઈસુ ખ્રિસ્ત એ તજાયેલો મનુષ્ય પણ છે અને સ્વીકારાયેલો મનુષ્ય પણ છે. એની થિયોલોજીને આપણે ડાયલેક્ટિક થિયોલોજી તરીકે જાણીએ છીએ. ધેર ઇઝ અ યસ એન્ડ નો એટ ધ સેમ ટાઈમ. ઈસુ ખ્રિસ્તમાં મનુષ્ય તરીકે ઈસુ ખ્રિસ્તનો નકાર કરવામાં આવ્યો, પણ ઈસુ ખ્રિસ્તના નકારમાં આખી મનુષ્ય જાતને ઈશ્વરે સ્વીકારી લીધી. Jesus was temporarily abandoned by God so that we may be completely accepted by God. થોડા સમયને માટે ઈસુ ખ્રિસ્તને તજી દેવામાં આવ્યો, એ સારું કે હંમેશને માટે આપણો ઈશ્વરની સાથે જે મિલાપ છે, ઈશ્વરની સાથે જે સંગત છે, એ સ્થાપિત થાય. For a time being, momentarily, Jesus was forsaken so that we might be accepted. આપણો અંગીકાર કરવામાં આવે ઈશ્વરની હજુરમાં. અને તમે જોજો, આ જે બલિદાનની વાત યુના આપણને શીખવાડે છે, બહુ અદ્ભુત છે. The ram for Isaac, the fish for Jonah, but no alternative for Jesus Christ. એ એવો બાપ છે કે જેણે પોતાના દીકરાને પણ નહીં છોડ્યો. જો એને નહીં છોડ્યો, રાઈટ, આપણા માટે એના દીકરા સુદ્ધાને આપી દીધો, તો એ બીજું શું આપણને નહીં આપે? એવા કયા વાના છે કે જે રોકી રાખશે કે જેણે પોતાના દીકરાને આપી દો? અને એક અદ્ભુત વાત, આપણે બધા લોર્ડ્સ પ્રેયર બોલીએ છીએ ને છૂટતી વખતે બી, એમાં એક પહેલી લાઈન એટલી અદ્ભુત છે ને, શું છે ખબર છે ઇંગ્લિશમાં? અવર ફાધર. રાઈટ? ઓ આકાશમાંના અમારા બાપ. રાઈટ? નાઉ ધીસ ઇઝ વેરી સ્ટ્રેન્જ. કરેક્ટ? કારણ કે ગ્રામેટિકલી તો તમે જો, વિલીભાઈને એવું ના કહી શકું આપણા બાપ. મારો બાપ એ મારો બાપ ને એમનો બાપ એ એમનો બાપ. રાઈટ? હા, મારો ભાઈ કહી શકે મને કે આપણો બાપ, because we have the same father. Right? Jesus is teaching us to pray, not my father. He says, let us say our father. જે મારો બાપ છે એ તમારો પણ બાપ છે, એવું ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે. રાઈટ? જે મારો બાપ છે એ તમારો પણ બાપ છે. He is your father too. એવું ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે. અને એ પિતાનો આશીર્વાદ આપણને મળ્યો છે. ફોર ધોઝ હુ આર ઓર્ફન્સ, એવા લોકો છે જગતમાં, અનાથ આશ્રમો ભરેલા છે, પણ એમને કહેવાની જરૂર છે, યુ હેવ અ ફાધર ઇન હેવન. યોહાનની સુવાર્તા 14મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત બહુ સરસ કહે છે, આઈ એમ નોટ લિવિંગ યુ એઝ ઓર્ફન્સ. હું તમને અનાથ મૂકીને નહીં જાઉં, હું તમને બીજો સંબોધક આપીને જઈશ. આઈ વિલ ગીવ યુ અનધર કમ્ફર્ટર, પારાક્લેટ. પવિત્ર આત્માની વાત કરે છે. And what we as earthly fathers can do is imitate our heavenly father. જો એણે બધું જ એના પુત્ર સુદ્ધા આપણા માટે આપી દીધો, what ought we to do for God? આપણે કઈ બાબત
ઈશ્વરને આપતા અચકાઈએ છીએ? શું ના આપી શકીએ આપણે ઈશ્વરને? રાઈટ, એ આપણે વિચારવાની જરૂર છે. અને યુનાના પુસ્તકમાં આપણે બીજા અધ્યાયનો આવતા રવિવારે અભ્યાસ કરીશું. પણ ફોર નાઉ this is the message I want to leave with you. The alternative. No alternative for Jesus Christ. હલવાન ઈસાકને માટે, માછલી યુનાને માટે, પણ ઈસુ ખ્રિસ્તને માટે કશું નહીં. આવો આપણે પ્રાર્થના કરીએ.